નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 7 જોઈશું. તો જોવો, સૌની પહેલા પ્રશ્ન નંબર 7 જોઈએ કે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE હોપ દર્શાવેલ છે. એક્સ, વાય અને ઝેડ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. કે આપણને શું આપેલું છે? એક આકૃતિ આપેલી છે. અહીંયા જો આકૃતિ આપેલી છે કે ની સમાંતર બાજુ ચતુષ્કોણની. કયો સમાંતર બાજુ ચતુષ્કોણ? હોપ એટલે HOPE એનું ચતુષ્કોણનું નામ છે. એમાં 4 ખૂણા છે, HOP અને E, એટલે આપણે એને શું કહીએ? ચતુષ્કોણને હોપ દર્શાવેલ છે. હવે એમાં આપણે એક્સ, વાય અને ઝેડ, આમાં છે એક્સ છે, પછી વાય છે અને ઝેડ છે, એની આપણે ખૂણાનો માપ એ આને આપણે શું ગોતવાનું છે? કિંમત શોધવાની છે તેની. અને કીધેલું છે કે ક્યાં આપણે કઈક સમાંતર બાજુ ચતુષ્કોણના જ્યાં જ્યાં આપણે ગુણધર્મો ઉપયોગ કરશું તે ગુણધર્મ લખવાનો છે. એટલે આપણે જ્યાં જે ગુણધર્મનો ઉપયોગ કરશું એ આપણે ગુણધર્મ લખીએ તો છે. જોવો તમે આકૃતિમાં જે એક્સની કિંમત છે, આપણે પહેલા એક્સની કિંમત શોધીએ. તો આ એક્સની કિંમત કેની કિંમત સમાન હોય? કેવી રીતે શોધશું? કે તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે જે આ ખૂણો થશે અને આ ખૂણો થશે, બંને કેવા થશે? સરખા થશે. આ ખૂણો અને આ ખૂણો, પછી આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સરખા થાય. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આ અને આ કેવા થશે? સરખા થશે આ બંને ખૂણા. તો આ ખૂણાને આપણે એક્સ કહી શકીએ, તો આ ખૂણાને પણ શું કહી શકીએ? એક્સ કહી શકીએ. એટલે એ ખૂણો એક્સ અને અહીંયા પણ ખૂણો એક્સ. એટલે આપણે લખી દઈએ કે ખૂણો HEP. અને HEP શા માટે કીધું? તો અહીં તમે જોશો, આ H પછી આ E અને આ P, એટલે શું થશે? ખૂણો HEP બરાબર શું થશે? ખૂણો POH. એટલે ખૂણો E બરાબર ખૂણો O છે. આ ખૂણો E છે એ કેના બરાબર છે? ખૂણો O બરાબર. તો ખૂણો E બરાબર આપણને x આપેલું છે, એટલે ખૂણો O બરાબર પણ કેટલા થશે? x થશે. અથવા તો અહીં આપણને ખૂણો O બરાબર પણ કેટલા થશે? O એટલે POH, એટલે ખૂણો POH બરાબર કેટલા થશે? x થશે. એટલે આપણને આ મળ્યું, POH ની કિંમત મળી x. હવે જોવો, આપણે x વત્તા 70 બરાબર કેટલા થશે? 180 અંશ થશે. અહીંયા તમે જોશો કે અહીંયા શું બને છે? રેખિક છોડ બને છે. એટલે રેખિક છોડના જે બંને ખૂણા હોય એનો સરવાળો કેટલો આવે? 180 અંશ આવે. એટલે અહીં આપણે લખ્યું કે x વત્તા 70 બરાબર કેટલા થશે? 180 અંશ થશે. એટલે માટે હવે આપણે અહીં લખવાનું છે. આપણને શું કીધેલું હતું? કે ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એ પણ આપણે કહેવાનું છે. એટલે અહીંયા આપણે લખી દઈએ કે રૈખિક છોડના ખૂણા. રૈખિક છોડ, ખાલી રૈખિક છોડ લખશો તો પણ ચાલશે. આપણે એમ લખો તો પણ ચાલે કે રૈખિક છોડના ખૂણા સમાન હોય. આપણે શા માટે લખ્યું એ ગુણધર્મ પણ આપણે સાથે સાથે દર્શાવવાના છે. તો રૈખિક છોડના બંને ખૂણા છે એટલે એનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. હવે આપણે x ની કિંમત શોધવીએ એટલે x ને સૂત્ર કરતા કરીએ. આ 70 ને બીજી બાજુ લઈ જઈએ એટલે 180 ઓછા 70 અંશ બરાબર કેટલા થશે? માટે x બરાબર કેટલા થશે? 180 માંથી 70 અંશ થાય એટલે 110 અંશ. એટલે આપણને x ની કિંમત કેટલી મળી? 110 અંશ. x બરાબર કેટલા થશે? 110 અંશ. અહીંયા આપણને 110 અંશ મળ્યા એટલે અહીંયા પણ કેટલા હશે? 110 અંશ જ થશે, કેમ કે બંને કેવા છે? x જ છે. હવે આપણે જોવો y ની કિંમત શોધીએ. તો અહીંયા તમે જોશો y ની કિંમત આપણે શોધીએ તો શું બનશે? અહીંયા તમે 40 નો ખૂણો છે અને અહીંયા y નો ખૂણો છે. બંને વચ્ચે શું બને છે? યુગ્મકોણ બને છે. અહીંથી તમે જોશો તો આવી રીતે Z ની આકૃતિ બને છે. આવી રીતે જોવો, Z ની આકૃતિ બને છે. અહીંયા કેટલા? 40 અંશ છે અને અહીંયા કેટલા છે? y છે. એટલે અહીંયા શું બને છે? આવી રીતે Z બને છે. એટલે અહીંયા 40 ને અહીંયા y, તો Z બનતો હોય ત્યારે શું હોય? યુગ્મકોણ. એટલે આપણે લખશું કે છે ખૂણો OPH છે. અહીંયા શું છે? ખૂણો OPH એટલે ખૂણો P
ખૂણો OPH એટલે આપણે જેને ખૂણો P કહીએ બરાબર શું થશે? ખૂણો EHP. ખૂણો EHP બંને ખૂણા કેવા થશે? સરખા થશે. આ ખૂણો અને આ ખૂણો P અને ખૂણો H કેવા થશે? સરખા થશે. કેમ સરખા થશે? તો આપણે કારણ લખવાનું. શું છે? તે યુગ્મ કોણ છે. હવે જોવો અહીંયા ખૂણો OPH બરાબર શું આપણને આપેલું છે? Y આપેલું છે એટલે આપણે લખીએ ખૂણો Y બરાબર. હવે ખૂણો EHP બરાબર કેટલા આપેલા છે? 40°. તો આપણને જો ખૂણો Y બરાબર મળી ગયો માપ. ખૂણો Y બરાબર કેટલું થશે? 40° થશે. તો એ તમે જોવો આપણને Y ખૂણાનું પણ માપ મળી ગયું. કેટલું મળ્યું? ખૂણો Y બરાબર 40°. હવે આપણે કેનું શોધવાનું છે? Z નું માપ શોધવાનું છે. X નું મળી ગયું, Y નું મળી ગયું, હવે Z નું શોધવાનું. તો અહીંયા તમે જોશો 110° છે તો અહીંયા પણ કેટલા થાય? 110° જ થશે. બંને કેવા છે? X છે. તો અહીંયા તમે જોશો આવી રીતે શું બને છે? એક ત્રિકોણ બને છે. તો આ ત્રિકોણ બનશે. તો અહીંયા ત્રિકોણમાં કેટલા થશે? આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180° હોય. એટલે અહીંયા આપણે લખશું કે ખૂણો અહીંયા શું છે? ખૂણો Z છે એટલે ખૂણો Z, પછી અહીં ખૂણો Y છે એટલે ખૂણો Y, ખૂણો Z વત્તા ખૂણો Y વત્તા ખૂણો X બરાબર ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180° થશે. અહીંયા કારણ લખીએ કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કે બરાબર સરવાળો બરાબર કેટલા થશે? 180° થશે. તો આ જોવું આપણે લખ્યું. હવે માટે ખૂણો Z, તો ખૂણો Z આપણે શોધવાનું છે એટલે ખૂણા Z નો ખૂણો Z જ લખી દઈએ. હવે ખૂણો Y, તો ખૂણો Y બરાબર કેટલા આપેલા છે? 40°. પછી ખૂણો X કેટલો છે? 110° બરાબર કેટલા થાય? 180. માટે Z વત્તા હવે 40 ને 110 કેટલા થશે? 10 ને 40 50 એટલે 150°. Z વત્તા 150° બરાબર કેટલા થશે? 180°. માટે હવે આપણે Z ની કિંમત શોધવી છે એટલે Z ને સૂત્ર કરતા કરીએ અને 150 ને બીજી બાજુ લઈ જઈએ. હવે 150 બીજી બાજુ જાય એટલે શું થઈ જશે? બાદબાકી થઈ જશે. અહીંયા વત્તા તો બીજી બાજુ શું થઈ જશે? ઓછા થઈ જશે. એટલે 180° ઓછા 150°. તો હવે તમે જોશો 180 માંથી 150 થાય એટલે કેટલા વધે? 30 વધશે. એટલે માટે Z બરાબર કેટલા થશે? 30° થશે. તો આપણને Z ની કિંમત મળી ગઈ 30°. તો અહીંયા જો હવે આપણે છેલ્લે લખી દઈએ ત્રણેયની કિંમત. X બરાબર, Y બરાબર અને Z બરાબર. X બરાબર કેટલા મળ્યા હતા? 110. Y બરાબર કેટલા મળશે? 40° અને અહીંયા આપણે 40° અને Z બરાબર કેટલા મળ્યા? 30°. તો અહીંયા તમે જોશો આપણને ત્રણેય ખૂણાના માપ મળી ગયા. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 7 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. અને તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં પણ લખજો. અને કોઈ ડાઉટ હોય તો પણ તમે લખી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.